આજનું રાશિફળ 16 જૂન 2025 સોમવાર. જાણો તમારો દિવસ કેવો રહેશે. મકર, કુંભ, તુલા, સિંહ આ 4 રાશિઓ માટે શુભ દિવસો. અચાનક નાણાકીય લાભ થવાથી બેંક બેલેન્સ વધશે. 16 જૂન 2025 સોમવાર. આજે સોમવાર અષાઢ કૃષ્ણ પક્ષ પંચમી તિથિ છે અને ચંદ્ર મકર કુંભ રાશિમાં ગોચર કરશે. જે લોકો પંચાંગ અને હિન્દુ ધર્મમાં ગ્રહોમાં વિશ્વાસ રાખે છે તેઓ પણ રાશિફળ વિશે ખૂબ જ ઉત્સુક હોય છે. તેમને જાણવાની જરૂર છે કે આજનું રાશિફળ કેવું રહેશે. રાશિફળ એ દરેક દિવસની ઘટનાઓનું પરિણામ છે. આજે કઈ રાશિના જાતકોએ ખાસ સાવચેતી રાખવી પડશે અને કઈ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. આજનું રાશિફળ ગ્રહોના ગોચર પર આધારિત છે. આ આધારે વ્યક્તિના સ્વાસ્થ્ય, લગ્ન જીવન અને પ્રેમ, સંપત્તિ અને સમૃદ્ધિ, પરિવાર અને વ્યવસાય અને નોકરી સંબંધિત માહિતી છે. જાણો તમારું આજનું રાશિફળ. આજનો દિવસ કઈ રાશિઓ માટે કેવો રહેશે. 1. મેષ રાશિ. એરીઝ. તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્ય કરી દેખાડશો. આજે તમને છુપો શત્રુ મળશે. તેને તમને ખોટા પાડવાનું ગમશે. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલકે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા લગ્ન જીવનને નિખારશે. 2. વૃષભ રાશિ. ટોરસ. ગમગીનીને દૂર ફગાવી દો જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે 2 વાર જોઈ લેવું. પારિવારિક પ્રસંગમાં નવા મિત્રો બનશે પણ તમારી પસંદગીમાં સાવચેત રહેજો. સારા મિત્રો ખજાના જેવા હોય છે જે તમે હંમેશા સાચવવા માંગો છો. તમારા પ્રિય પાત્ર સાથે સમજદારી. કામના સ્થળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે. તમારા જમા પાસા તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે. જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇન્ડનું બટન ન દબાવ્યું હોય. 3. મિથુન રાશિ. જેમને તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે. આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે. તેથી લેણદેણની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે. ઘરના દેખાવને સુધારવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો. અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ. કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈ ભર્યા અને હિંમતવાન બનો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે. 4. કર્ક રાશિ. કેન્સર. માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવો. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. રોમેન્ટિક પગલાં કામ નહીં આવે. મહિલા સહકર્મચારીઓનો સારો સહકાર મળશે તથા તમારા અધૂરા કામ પૂરા કરવામાં મદદ કરશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. ગેરસમજના ખરાબ તબક્કા બાદ આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે. 5. સિંહ રાશિ. લિયો. હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. તમારા ધન સંચિત કરવાના પ્રયાસ આજે અસફળ થઈ શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી કેમ કે પરિસ્થિતિ જલ્દી સુધરશે. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. તમે એવી કોઈક મોટા બાબતનો હિસ્સો બનશો જે તમને સરાહના તથા વળતર બંને મેળવી આપશે. આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો. આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો. 6. કન્યા રાશિ. વિર્ગો. પરિવારના તબીબી ખર્ચમાં વધારાની શક્યતા નકારી શકાય નહીં. કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે. આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિય પાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે. જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો.
આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે. આજે તમારા કામની સરાહના થશે. 7. તુલા રાશિ. લીબ્રા. જીવન તરફ ઉદાર અભિગમ કેળવો. તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી. ગ્રહ નક્ષત્રોની સ્થિતિ આજના દિવસ માટે સારી નથી. તેથી આજના દિવસે તમારે તમારા ધનની ખાસ શુક્રક્ષ રાખવી જોઈએ. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે. આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે. 8. વૃશ્ચિક રાશિ. સ્કોર્પિયો. તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે. આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો. તમે તમારી સમસ્યાઓ ભૂલી જશો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો. તમારા પ્રિય પાત્ર સાથે કેન્ડીફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે. નવા વિચારો ઉત્પાદક હશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. 9. ધનુ રાશિ. સેક્રેટારિયસ. તમે જેમ છો તેમ જ રહેજો કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે. એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને તમારો ગુસ્સો કેમ કે તે ક્ષણિક પાગલપનથી વિશેષ કંઈ નથી. આજે તમારા માતા પિતામાંથી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે. તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠવવી પડશે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો. આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે. લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય નહોતા. 10. મકર રાશિ. કેપ્રિકોન. આજે તમારામાં ઉર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે. આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ. તમારું પ્રિય પાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારું પ્રિય પાત્ર તમારી માટે દેવદૂત બની જશે. આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો. જો કે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે. રોમેન્ટિક ગીતો, સુગંધી મીણબત્તીઓ, સારું ભોજન અને કેટલાક પીણા. આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે. 11. કુંભ રાશિ. અક્વેરિયસ. તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે. તમારી નિકટનું કોઈક આજે અંદાજ ન લગાડી શકાય એવા મિજાજમાં હશે. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે. ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો. આજે તમારી જીવનસંગીની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે. 12. મીન રાશિ. પિસિસ. તમારું ઝડપી પગલું લાંબા સમયથી તોળાતી સમસ્યાને ઉકેલશે. આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે. તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે. આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતાં વધુ કહેવા માંગશે જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો. સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો. આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે.